ચાલો બસ સૂર્યદેવને જળ ચડાવી રહ્યા છે. આ દિવસ ઉગી ગયો છે. જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. हेलो गुड मॉर्निंग सभी मित्रों ने. जय श्री कृष्ण, जय माताजी, जय स्वामीनारायण. સૌનું મંગલમય પ્રભાત હો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. હાલો ફૂલ લેવા સભી મિત્રો. તો બા ફૂલ છૂટી રહી હે. આય છે હારા જોઈએ. આ બાજુ હારા છે. ઘણા બધા ફૂલ ખીલા છે કા? આય વ્હાઈટ છે જો આ બાજુ. હા, કેટલા બધા ફૂલ છે. બા ફૂલ લઈ લે તો પછી આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ બધું દિવસનું રૂટીન જે હોય તે બતાવીએ. ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અત્યારે સવારનો નાસ્તો બની રહ્યો છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? રોટલીનો લોટ બાંધ્યો, શાક કર્યું રીંગણા બટેટાનું. રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે? ઠીક. તો ચાલો નાસ્તો કરીએ, નાસ્તાની તૈયારી કરીએ. ચા ભાખરીની આજે કરવાના છે તો આજે એ બનાવીએ. તો અમારું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. એમાં કોથમરી નાખવાની બાકી છે થોડી, તેમાં પછી નાખી દઈએ. ના રોટલી બની રહી છે, પીવા માટે ચા મૂકી છે. સવારનો નાસ્તો બની રહ્યો છે, થોડો થોડો બનાવતા જઈએ છીએ. પપ્પા નાસ્તો કરવા બેઠી ગયા છે. હા, નાસ્તો કરવા બેસી ગયા છે. કેમ છે તમને? બસ મજા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિત્રો. નાસ્તો કરવા ચાલો. બધા કેમ છે? મજા છે. શું કરો છો? કરવા બેઠો હવારનો. ચા ને રોટલી. ચા ને રોટલી. દાદા પણ નાસ્તો કરવા બેઠી ગયા છે. કાચરી, ગુવારની કાચરી સાથે દાદા પણ સવારનો નાસ્તો કરવા બેઠી ગયા છે. ચાલો મિત્રો પછી મળીએ. ભગવતી બાના થઈ રહ્યા છે, બા દીવો કરી રહ્યા છે. નાસ્તો બનીને તૈયાર થઈ ગયો. ચાલો બા નાસ્તો કરવા બેસી ગયા. હા, આપણો નાસ્તો તૈયાર છે. આ દહીં છે, રોટલી છે, ગાંઠિયા છે, ઓળો છે, ગુવારની કાસરી છે, કોઠીવાની આ ચટણી છે, સેવડો છે. હાલો બધાય નાસ્તો કરવા હાલો બધા. નાસ્તો કરવા હાલો ને તમે બધાય પણ નાસ્તો કરી. હા, અમે જો નાસ્તો કરવા બેઠા છીએ. અડધા નાસ્તો કરી લીધો છે, અડધા બા પ્રાચી માટે રવો બનાવેલો, ઉપમા બનાવ્યો છે. માધો કઈ કાચમાં જોઈ લે. હું જોઈ લો છે ને કાચમાં શું થયું? ફોડકી થઈ છે આંખમાં. લે એને કંઈક ખવાનું કાચલી બેઠું જ કંઈક જોઈ રાખી છે, આંખમાં કંઈક ફોડકી થઈ છે. તો ચાલો બધા નાસ્તો કરવા. શું બનાવો છો? એ અંજલીને હુખડી લઈ આવીશ ને નાસ્તામાં થોડીક એવી ગરમ હુખડી કરું છું. ઘી છે, ગોળ છે, લોટ છે, ટોપરું છે, કાજુ બદામ છે અને આ ઘી, ગોળ, ટોપરું અને પિસ્તા, લોટ, ઘઉંનો લોટ અને થોડો કરકર હોય ને ભાઈ. ભાઈ કર કરો હોય. હા, જો તો પેલા લોટ ને શેકવો પડશે કામ. પેલા આપણે ઘીમાં લોટ શેકીએ છીએ. ગુંદર તળીએ છીએ. જો સૂકું છે. હાલો આ થોડી ફૂકડી કાઢે. ગુંદર તળાઈ રહ્યો છે. હા હા, ફૂલ થઈ ગયા મજાના મસ્ત. હાલો હા જો થોડાક બદામી કરી નાખીએ. ચેકવા આવી રહ્યો છે, બદામી કલરનો થઈ રહ્યો છે. હું તડકે જોઈ લો. થોડોક હજુ થોડીક વાર છે. વાસે ને લાલ નથી. હા તો આપણે ટોપરું નાખ્યું. હવે ગોળ નાખું છું, પછી ગુંદર તળેલો હોય નાખી દે ગોળ. તો ગોળ નાખી દીધો છે આપણે. આ નાખું છું. હા, હુકડી રેડી. હાલો ખાલી પાથરવાનું બાકી હા, છે. પાથરવાની. લાડવા કરો જે કરો. ઉખડીને પાથરીએ છીએ. જો કે મસ્ત સુખડી થઈ બનીને ગઈ છે. તૈયાર થઈ ગઈ છે. બા બનાવते બાને કંઈક કામ હતું, બહાર ગયા છે.
સરસ મજાની હુકડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને પાથરી દઈએ. જો પછી એને કોરેથી દબાવી દેવાની. કા મમ્મી? ચાલો આપણે ભગવાનને સુખડી ધરી દઈએ. ટંકોરી વગાડવાથી ભગવાનને ખબર પડે છે કે એને પ્રસાદ ધરવામાં આવ્યો છે. શિવ ભગવાનને પણ આપણે પ્રસાદ ધરી દીધો છે. આપણે કૃષ્ણ ભગવાનને પણ પ્રસાદ ધરી દઈએ. ચાલો આપણે બપોરનું ખાવાનું બને ત્યારે આપણે બધા મળીએ. તો પ્રાચી અહીંયા રમે છે. જો તગારામ બેહીન રમે છે. જો બની રહ્યું છે. આ દાળનો મસાલો છે. દાળ ચડી ગઈ છે અને ભાત થાય છે. અને આપણે અત્યારે વટાણા બટેટાનું શાક કરવાનું છે. તો ચાલો તમને બતાવીએ હમણાં વઘારીએ ત્યાં. સામાં લઈ જાઓ. મેગી બની રહી છે. મારી ફેવરિટ મેગી છે. તમે તો તને મેગી બહુ ભાવે? બહુ મેગી ભાવે એને. પણ ઓછી લાવી છે. બહુ નથી ખવડાવતા એને. એને મન થયું હતું એટલે પપ્પા એની આટલું સ્પેશિયલ મોતીચૂરના લાડવા લઈ આવ્યા છે. તે સ્વીટ કચોરી પણ લાવ્યા છે. રોટલી આ થઈ ગઈ છે. તારા પપ્પાને નોકરીએ જવાનું છે તો એને ફટાફટ કરવી પડે છે. શાક રેડી થઈ ગયું છે. સબ્જી રેડી થઈ ગઈ છે. આ સંભાળો, પછી આ મેથીવાળા મરચાં મેં આગલા વિડીયોમાં બનાવ્યા હતા ને તેનો સંભાળો કર્યો હતો. તે મેં સંભાળો આમાં અંદર મિક્સ કરી નાખ્યો છે. તો માધવ સ્કૂલે જઈ રહ્યો છે. બાય બાય માધવ. ચાલો બાય બાય. તું જમવા બેસી ગઈ? હાલો. વાત કરે છે ફોનમાં પ્રાચી. જઈ અને દાળ ભાત ખાય છે. એ પ્રાચી હાલો. હાય કહી દે બધાને. હાય હાય કહી દે. હાય હાય. જો હાય કહે તમને બધે. બે ગયા છે તો દાદા શું ખાશો તમે? હું બાપા જો દાળ છે, ભાત છે, શાક છે, રોટલી છે, લાડવો છે, મરચાં છે ને છાશ છે. હા તો દાદા તમે ખાઈ લ્યો. બા તમે જમવા બેઠી ગયા છો? આજ મજા નથી. હમણાં અમરેલી ગયા તે દુની એકદમ ઠાર લાગી ગયો ને માથું કાયમ દુખ્યા કરે તો ઊંઘ આવી ગઈ હતી. તો મેં કીધું લાવ થોડુંક જમી લઈ જાઉં. અને દાળ છે, ભાત છે, શાક છે, સંભારો છે, આ મોતીસૂરના લાડવા લઈ આવ્યા, આ મરચાં છે મેથીવાળા, કેળું મને કેલ્શિયમ વધે એટલે ખાવાનું કીધું છે, રોટલી છે, છાશ છે. તો ચાલો બા તમે જમી લ્યો. હા જમી લઈ તમે. ચાલો મમ્મી પણ પીરસવા બેઠી ગયા છે બધાને. જમવા આજે થોડુંક મોડું થયું છે જમવાનું. આજ ઠંડકી છે. થોડી ઠંડી લાગે. બાની લાગે છે આજ તો ઠંડી. પ્રાચી બેને મસ્ત મજાના જમી લીધું છે અને પછી એની મમ્મી જમવા દેતા નથી પાછા. જો જો અમે લોકો મમરા વઘારી રહ્યા છે. અંજલી મમરા વઘારી રહી છે. તો તેલ આવી ગયું છે એટલે થોડીક વઘારી નાખી દીધી. હવે મમરા નાખીએ. તો મમરાને હલાવી લઈએ અને પછી ગેસ બંધ કરી દેવાનો. ઘડીક થાય પછી આપણે અત્યારે લસણિયા મમરા વઘારીએ છીએ. તેનો મસાલો આવે છે આવો જો. આનાથી 1 નંબર મમરા વઘારાય. તમારે હળદર અને મીઠું નાખવું હોય તો તમે નાખી શકો. મમરા વઘારાઈ ગયા છે તમે જોઈ શકો છો. સૌને સર્વ કરી દઈએ. મિત્ર મસ્ત મજાના લસણિયા મમરા ખાવા. ચાલો આપણે ખોડિયાલમાના મંદિરે પહોંચી ચૂક્યા છીએ. તો આપણે પહોંચી ચૂક્યા છીએ ખોડિયાલમાના મંદિરે. આપણે ખોડિયાલમાના મંદિરે પહોંચી ચૂક્યા છીએ. તેની પ્રદક્ષિણા કરતા અમે તમને બતાવીએ છીએ કે અહીંયા ખોડિયાલમાના સ્વરૂપો તમે જોઈ શકો છો. જય માં ખોડિયાલ. આ મેન મંદિર છે ખોડિયાલમાનું. ખોડિયાલ
બા સરસ મજાનો રોટલો ઘડી રહ્યા છે હે ને બા? હા, તાર દાદાને રોટલો જ ભાવે. અમારા દાદાને રોટલો જ ભાવે છે. આપણે ડીશ તૈયાર કરી, રોટલો, ગોળ, કાસરી શેકેલી અને દૂધ. તમારે બધાને દાબેલી ખાવીશ ને એટલે મેં હા, હા. રોટલો ઘડી નાખું, બરોબર? આજે હવે દાબેલી બનાવવાની છે એટલે બા કહે કે દાદા તો કઈ ખાઈ નહીં દાબેલી, એટલે દાદા હાટું રોટલો, બા હાટું ખીચડી ગેસે ચડી ગઈ છે. હવે બા મસ્ત મજાનો રોટલો હા, બનાવશે. રોટલો છોડવી લઈએ એટલે પાછો દેખાડો. હા, દાદાની ડીશ દેખાડો. તો આપણો મસ્ત મજાનો રોટલો પણ ફૂલીને તૈયાર થઈ ગયો છે હે ને બા? અહીંયા તાર દાદાને રોટલો ને દૂધ ને આગળ ખાવા આપી દે પછી, બરોબર? મસ્ત મજાનો ફૂલ્યો છે. નકર રોટલા ઓછા જ ફૂલે, કોકથી જ ફૂલે હો બા, બધાથી રોટલા ન ફૂલે. હું કરી દઉં, રોટલા મસ્ત આવડે મને. મન તો મારા હાથનો રોટલો બહુ ભાવે. મિત્રો તમને પણ ભાવે ને રોટલા તો કમેન્ટમાં જણાવજો હો. ને આગળ આની મસ્ત ચોપડી મજાનું દેવાનું ઘી. ઘી ચોપડીને છે અને કાસરી શેકી દે. તો દાદા જમવા બેઠી ગયા છે મસ્ત મજાનું. શું છે દાદા જમવામાં છે બોલો તો? મસ્ત મજાનો રોટલો. મરચા છે મેથીવાળા, પછી કાસરી છે, દૂધ છે ને ગોળ છે. તો ચાલો મિત્રો દાદા જમી લે. મમ્મી તમે શું બનાવી રહ્યા છો? આ ચટણી બનાવવાની છે, દાબેલી કરવી છે તો ને? જેમ આપણે જાણીએ છીએ કે દાબેલી બનાવવાની છે એટલે મમ્મી દાબેલી માટેની ચટણી તૈયાર કરે છે. તો એમાં મમ્મીએ દાળ, પલાળેલી ચણાની, પછી મરચું, આદુ એટલી વસ્તુ નાખી દીધી છે. હવે એમાં આપણે કોથમીર નાખીશું. તો કોથમીર નાખીને આપણે મિક્સરમાં મીઠું અને ખાંડ અને લીંબુ નાખીને મિક્સ કરી દે, ગ્રાઇન્ડ કરી દે, પછી તમને બતાવીએ. ખાંડ હવે લીંબુ. ઓકે, તો ચાલો આપણી મસ્ત મજાની ચટણી પણ રેડી છે. તો ચાલો મમ્મી વઘારી રહ્યા છો. આપણે તેલ મૂકી દીધું છે અને 3 ચમચી મસાલો નાખીને આપણે દાબેલીનો મસાલો તૈયાર કરીએ. આને થોડોક છે મસાલો છે ને થોડોક ઓલો કરવો પડે, પકડાવવો પડે. જો બધું મિક્સ થઈ ગયું છે, પછી થઈ ગયું છે હવે. તો હવે મમ્મી હલાવે છે એટલે મસાલો બધો મિક્સ અપ થઈ જાય. તો ચાલો હવે સ્વાદ અનુસાર મમ્મી મીઠું પણ નાખી દે. હા, મીઠું ઓછું હોય છે તો મીઠું થોડુંક નાખવું પડે તો સ્વાદ આવે. આમાં કચ્છની જે દાબેલી આવે ને એનો મસાલો હતો એટલે આમાં બીજો મસાલો કાંઈ નહીં નાખવાનો, ખાલી આ મસાલો લેવાનો 3 ચમચી અને એને મિક્સ અપ કરીને બટેટા બાફેલા હોય એ નાખીને મિક્સ કરી દેવાનું. તો બાર જેવી દાબેલીનો તૈયાર થઈ જાય મસાલો. આ લાજવાબની ચટણી છે જેને આપણે મિક્સ કરીને આમાં નાખેલી છે. હવે એને 5 મિનિટ ઉકાળવામાં આવે એટલે મસ્ત મજાની ઘાટી દાબેલી માટેની સ્પેશિયલ ચટણી તૈયાર થઈ જાય. ચટણી છે એ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે દાબેલી બનાવીએ. તો કે પહેલાં લાલ ચટણી ચોપડીને લસણની લાલ ચટણી છે જે અમે તૈયાર કરી રાખી હતી, પછી આ ગ્રીન ચટણી છે જે આપણે તૈયાર કરી હતી, પછી આ મસાલો, છે. પછી ખાર સિંગ, હવે મસાલા સિંગ છે ને હા મસાલા એ સિંગ, નાખીશું. પછી આ સેવ, બારીક સેવ છે ઝીણી. હા એની હવે ઘી નાખીશું. ઘીમાં શેકી નાખ. હવે એને શેકાવા દઈશું. તો આપણી મસ્ત મજાની દાબેલી શેકાઈને તૈયાર છે. ચાલો મિત્રો દાબેલી ખાવા. તો આપણી મસ્ત મજાની દાબેલી શેકાઈને તૈયાર છે. ચાલો મિત્રો દાબેલી ખાવા. ચાલો તો ઘના કાકા પણ જમવા બેઠી ગયા છે. શું ઘના કાકા દાબેલી ખાઈ રહ્યા છો? કેવી બની દાબેલી? ફર્સ્ટ ક્લાસ. કયું ભજન ગાવું? કોઈ નાની હોય એવું ભજન સંભળાવો ને બા આજે. એ આપણી એક આ જિંદગી ઉપરથી છે.
જિંદગી ઉપરથી એમ ને હા કે આપણે આ લઈ લે લાવ મનખ્યો પાછો નહીં મળે. એટલે આ જીવનમાં જે આપણને જીવનમાં એવું છે તે જીવન આપણને પાછું મળશે કે નહીં એમ. નહીં મળે. અને આવો સરસ જિંદગી છે ઈ સાચા મોતીના દાણા જેવી છે હા અને કસ્તુરી જેવી જિંદગી છે. તો આપણને ભગવાને જિંદગી આપી છે તો એને જિંદગી જીવી લેવાની હોય ને. એમ કે સાચા મોતીના દાણા જેવી છે, હા. કસ્તુરી કેવડા જેવી છે, તો એને રગદોળી નહીં નાખવાની, એની ઉપરથી જ છે. લઈ લે લાવ મનખ્યો પાછો નહીં મળે, લઈ લે લાવ મનખ્યો પાછો નહીં મળે, પાછો નહીં મળે ને જીવન જોતા નહીં જડે, કર લે રૂડા કામ મનખ્યો પાછો નહીં મળે, કર લે રૂડા કામ મનખ્યો પાછો નહીં મળે. આ મોતી સરખો દાણો મૂર્ખ ઘંટીમાં દળે, આ મોતી સરખો દાણો મૂર્ખ ઘંટીમાં દળે, લઈ લે લાવ મનખ્યો પાછો નહીં મળે, લઈ લે લાવ મનખ્યો પાછો નહીં મળે. કેવડો કસ્તુરી મૂર્ખ તેલમાં તળે, કેવડો કસ્તુરી મૂર્ખ તેલમાં તળે, તે વાયવા છે બીજ બાવળના તો આંબા નહીં ફળે, વાયવા છે બીજ બાવળના તો આંબા નહીં ફળે, લઈ લે લાવ મનખ્યો પાછો નહીં મળે, પાછો નહીં મળે ને જીવન જોતા નહીં જડે, કર લે રૂડા કામ મનખ્યો પાછો નહીં મળે. માયા તને મીઠી લાગે ગોળથી ગળી, માયા તને મીઠી લાગે ગોળથી ગળી, ધક્કો મેલીને આગળ કરશે વેઢે ભાર ભરે, લઈ લે લાવ મનખ્યો પાછો નહીં મળે, પાછો નહીં મળે ને જીવન જોતા નહીં જડે, તું કર લે રૂડા કામ મનખ્યો પાછો નહીં મળે. નરભેરામના સત્સંગમાં ઓલા ભાંગલ નો ભળે, નરભેરામના સત્સંગમાં ભાંગલ નો ભળે, તું કર લે રૂડા કામ મનખ્યો પાછો નહીં મળે. એટલે ઘણા નથી સમજતા ને એમ કે કઈ કેવડો અને કસ્તુરી થોડા તેલમાં તળે, પણ તમારી જિંદગી કેવડા કસ્તુરી જેવી કિંમતી વસ્તુ છે, એને તમે હું કામ તેલ ધગધગતા તેલની અંદર તળી નાખો. એમાં આ એક આ ગુરુપંથવાળાનું ગાયેલું છે. અને જિંદગી આવી સરસ મોતી સાચા મોતીના દાણા જેવી છે, એને હું કામ ઘંટીમાં દળી નાખો છો. એની જિંદગીને શું કામ આમ આમ, વેડફી હું કામ નાખો? તમને ભગવાને જિંદગી આપી આવી છે સરસ જિંદગી દીધી છે તો તો સુખમય જિંદગી જીવો. સાચા મોતી જેવી છે, કેવડા કસ્તુરી છે. અને માયા તો બધાને મીઠી લાગે ગોળથી ગળી એમ. હા તો જીવનની માયા છે ને. નકામા માણસો હોય ને હા એ નરભેરામના સત્સંગમાં ન પડે. આનું આ ગુરુ પંથવાળાના ભજન બહુ મરમ વાળા હોય, સમજે તો અંદર કેટલો મર્મ છુપાયેલો હોય. મર્મ છુપાયેલું હોય, પણ એને આવડે તો. આવડે તો. ઘણા એમ કે તમે કેવડો કસ્તુરી થોડા કઈ તેલમાં તળે છે, પણ એમ નથી કેતા એ કે પાનબાઈના ભજન કેવા સરસ હોય છે. હા હા એક એકમાં એટલો મરમ છુપાયેલું. આપણે ક્યારેક પાનબાઈનું ભજન ગાવું. હા હા તો ક્યારેક ઈ ભજન તમને તમે બહુ સરસ સંભળાવજો પાનબાઈના અમને. ભજન છે. આ પાનબાઈની એક પંક્તિ કહું છું. હા ગુરુ રે ગોતો તો એવા શીલવંત સાધુને, હિલળી લાળી લાગુ જેને પાય રે. એ વાત પછી ગણે છે. એ વીજળીને ચમકારે મોતીડા પરો રે પાનબાઈ, હે અચાનક અંધારા હોય રે. આ ગંગા સતીની કડી છે. ગંગા સતીનું આ ગંગા સતીની કડી ઈ એને દીકરાને બહુ પાનબાઈને આમ સમજાવે કે અચાનક આ જિંદગી છે વીજળીના ચમકારા જેવી, મોતીડા પરોવર પાનબાઈ. એટલે કે આ જિંદગીની અંદર જેટલો સત્સંગ ભક્તિ પોરવાય ને, મોતીને અંદર બહુ નાખો ને પોરવાય ને, એટલી જિંદગી છે. અને અચાનક અંધારા થાય કે વીજળીનો ઝબકારો ધરતી ઉપર પડે છે અને ઘડીકમાં મોતી જડે એટલું અંજાળું થઈ જાય, અંતે અંધારું અને અંધારું થઈ જાય છે.
એટલે એમ કહીશ કે વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ, હા. અચાનક અંધારા થશે. અચાનક અંધારા એટલે કે આપણી જિંદગી છે ને એનો દીવો હા. વલાઈ જાય એટલે સીધું જ અંધારું. ક્યારે અંધારું થઈ જાય એ ક્યારે ખબર આપણો આત્મા વયો જાય એને અંધારું કહેવાય. એટલે કે અચાનક અંધારા થશે રે. એટલે પાનબાઈના અને ગંગા સતીના સમજો તો એવા સરસ મજાના મરમવાળા ભજન છે. બે રસ્તા છે, કંસનો કેળો છે, કૃષ્ણનો કેળો છે. ક્યાં માર્ગે હાલવું એ આપણે સમજવાનો. રામનો છે અને રાવણનો છે. એટલે આવા ક્યાં ભણતર હતું, ગણતર હતું, પાનબાઈ ને ગંગા સતી થઈ ગયા ગુજરાતમાં આ હમઢિયાળામાં. પણ એક એક ભજન એટલા મર્મવાળા છે ને, રોજ સવારે ડેલી સર્વિસ 6 વાગ્યા રેડિયામાં આવતા. રેડિયામાં પેલા હતા ને. હા, બહુ સરસ. બહુ સારું બા તમે આજ તો સમજાવ્યું એ બા, હા, મસ્ત સમજાવ્યું. બહુ સરસ આખા ભજન હા. તમને મજા આવે એવા છે. તો એ અત્યારે આપણે હા. ગુડ નાઇટ કહી દઈશું બા આજના હા, માટે good night એટલામાં. કહી દો બધાયને. તો ચાલો મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ, ગુડ નાઇટ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.